હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો બાપા સીતારામ બધાને હાજર ન રાખી શુભકામના આપું છું. પહેલાં તો આપણે જલ્દી ઢોરમાલ માટે નીણ પણ નાખી દીધી છે. તો આપણે સપ્તાહ સાંભળવા જવાનું છે. તો ઢોરમાલ માટે આપણે ગાયન નીણ પણ જલ્દી વાઢી નાખી છીએ. અને બિયારણને મારી વેની બધા તો સપ્તાહ સાંભળવા વી જશે કે આજની ચાલુ પણ થઈ ગઈ છે. તો આપણે ઢોરમાલને જો નીણને એવું નાખવાનું એટલે થોડાક મોડાકથી જાય તો હાલે. તો બધા જો ખાઈને ઊભા રહી જશે. અને આપણે આને પાય પણ લીધા છે. તો પહેલાં તો આપણે બધા ઢોરમાલનું કરી નાખ્યું. પછી અત્યારે જો નાઈને સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો એમ કહેવાય કે આપણે સપ્તાહ સાંભળવા જવાનું છે. તો સપ્તાહ સાંભળવા જવા દેવી. એ પ્રસૂતિની પીડા સહન કરીને આ બધું કરવું એ કરતા તો વંધ્યા વા વિધવા નારી સુખીની ચેતીને મતી. આની કરતા તો આ સંતાન નો હોય સારું કરવું. શું આ સંતે આપેલું ફળ છે એની પરીક્ષા તો કરવી પડે ને, સાચી છે ખોટી છે. અને જે ફળ હતું ને એ ગાયને ખવડાવી દીધું. અને આ સાઈડ એટલે પ્રભુએ આત્મદેવને કીધું આપણે ત્યાં પ્રભુની કૃપાથી બાળકનો જન્મ થયો છે. બાળકનો જન્મ થયો. આત્મદેવ ખૂબ રાજી થયા. અનેક પ્રકારના બ્રાહ્મણોને, સાધુઓને, મંદિરોને જે દાન પુણ્ય કર્યા છે. મારીના પુત્રનો જન્મ થયો છે. પુત્રસ્ય ધુંધુકારીતિ નામ માત્રા પ્રતિષ્ઠિતમ. દીકરાનો જન્મ થયો છે. એવું થયું ને તરત જ અમુક મહિના ગયા અને તરત જ જે ગાયને જે પેલું ફળ ખવડાવ્યું હતું ને સાધુએ આપેલું એ પરીક્ષા કરવા આપેલું ફળ જે ગાયે ખાધું એને પણ બાળકોનો જન્મ થયો. આખું જે શરીર છે એ મનુષ્ય જેવું. અને કાન બધા ભજન ગાય છે. ગયા હતા તો પૈસાની લઈને ઘરે આવ્યા છીએ. તો આપણે 3 વાગે ચાલુ થાય એટલે 3 વાગે જવાનું છે. તો આપણે બધા ઢોરમાલ પાછા નીણ એવું નાખીને પછી પાછું જવાનું. તો આપણે અત્યારે સરસ મજાની લાડવા ને એવું બધું સમીને વ્યાય છે. બધા પ્રસાદ લઈને વ્યાય છે. ને 3 વાગ્યા પાછા અમે મહાદેવના મંદિર પાછા ભેગા થશું. તો આપણે સપ્તાહ સાંભળવા અમે પાછા જશું. તો બધા આવજો સપ્તાહ સાંભળવા. કથા સાંભળવાનો ટાઈમ થઈ ગયો છે. અને આપણે તો સરસ મજાનું સેવાનું કાલ પણ પહેરી લીધું છે. તો આપણે બધાને પાણી ને શરબત ને બધું પાવાનું, ચા ને પાવાની એવી સેવા કરવાની. બીજું તો કાંઈ કરવાનું ઘણી બધા સેવા કરતા હોય. તો આપણે ઢોરમાળ જો નીણ પણ નખાઈ ગઈ છે. અને એમ કહેવાય કે હવે આપણે ટાઈમ થઈ ગયો છે કથા હમણાં એટલે સપ્તાહ હમણાં ચાલુ થઈ જશે. તો આપણે જવા દેવી બધાએ સાંભળવા. સ્નાન કરી એકાંતમાં વ્યાસજી બેઠા છે પોતાની સમ્યપ્રાસ નામના કુટીરની અંદર. જેને ચાર વેદોની રચના કરી, જેને 4 વેદ કાવ્ય મહાભારતની પણ રચના કરી, છતાં પણ વ્યાસજીનું, શુદ્ધજીનું મન એટલું બધું આમ ઉદાસ છે વ્યાસજીનું. એવામાં નારાયણ કરતા કરતા નારદ મુનિ પધાર્યા છે. નારદ મુનિ પધાર્યા એટલે વ્યાસજીના મુખ ઉપર તેજસ્વીતાને જોઈ લે, ઉદાસ જોઈ એટલે નારદ મુનિ કીધું, અરે વ્યાસજી આપ ઉદાસ કેમ છો? આટલા પુરાણોની 17 પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, છતાં પણ તમારું મન ઉદાસ.
નારદજી આવ્યા એટલે વ્યાસજીએ પહેલા તો બેસવા માટેને આસન અર્પણ કર્યું છે. પધારો મુનિ પધારો. નારદજી વ્યાસજીને કહે છે તમારું મુખ ઉદાસ કેમ છે? વ્યાસજી કહે છે કે અરે નારદજી, મેં આટલા પુરાણોની રચના કરી, વેદોની રચના કરી, પણ હજી મારું મન ક્યાંય આમ સ્થિર નથી થતું. અને ત્યારે નારદજી કહે છે મેં વ્યાસજી, મને ખબર છે તમારું મન કેમ ઉદાસ છે. તમે 17 પુરાણોની અંદર ભગવાનનું યશ ગાન કર્યું નથી, જેનાથી પ્રભુ સંતુષ્ટ. તમે ક્યાંય એવું એક પુરાણ બનાવ્યું કે જ્યાં ભગવાન સ્વયં નારાયણ કૃષ્ણ પરમાત્મા કોઈ મનુષ્ય રૂપમાં અહીંયા આવ્યા હોય એને યશ મને માયા લગાડી એમ કહેવાય કે આપણે સપ્તાહ સાંભળીને વ્યાયા છે. પહેલાં તો આપણે આવીને ઢોરમાલને બધાને હાંસવાનો ને ઢોરને દોવાનો હોય એટલે પહેલાં તો આપણે આવીને શર્ટ પહેરી લેવી, એટલે કામ ઢોરમાલ લઈને એવું નાખવાનું હોય તો આપણે ઢોરમાલને જો નાખવાનું છે તો સપ્તાહ આપણે સાંભળીને વ્યાય છે. અત્યારે તો મહાદેવના મંદિરે ઝાલર વગડે છે તો આપણે આરતીને એવું કરીને રોજ સપ્તાહ સાંભળવા જાય ને. સપ્તાહ સાંભળવાની કહેવાય કે આજે તો બહુ મજા આવી સપ્તાહ સાંભળવાની. તો હવે ઢોરમાલને દોવાના છે તો દોઈ નાખી. બેન રસોઈ બને છે, મારા પપ્પા હિરાણા માંડવો છે તો એ માંડવામાં ગયા છે, એને મારા ભાઈ બે ગયા છે. તો કેજુકને વ્યાઈ જશે, એ પોગોય પણ આવી જશે એટલે સાંજે ચાલુ થાય એટલે મજા આવે. તો હવે આપણે ઢોરમાલને દેવાનું છે તો દોઈ લેવી અને પછી રસોઈ પણ બની જશે. તો રસોઈને એવું બની જાય એટલે પછી આપણે જમી લઈશું. તો આજનો આપણે પૂરો કરીશું. કમેન્ટમાં કહેજો કેવો લાગ્યું, પસંદ જ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરી મળશું નવા વ્લોગ સાથે અને સપ્તાહ સાંભળવાનું ભૂલશો નહીં.